દશરથ ગામમાં કોંગ્રેસનો ભવ્ય ચૂંટણી પ્રચાર. તેજલબહેન ચૌહાણના સમર્થનમાં જનસેલાબ ઉમટ્યો. વડોદરા જિલ્લાના દશરથ ગામમાં તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તેજલબહેન સુરતસિંહ ચૌહાણના સમર્થનમાં ગામમાં ભવ્ય પ્રચાર રેલી યોજાઈ હતી. ઢોલ નગારા અને ફટાકડાના ગુંજારવ વચ્ચે ગ્રામજનોએ ઉમેદવારનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા જનસેલાબ જોવા મળ્યો હતો. આ પ્રસંગે તળાવવાળા ફળિયા ખાતે ચૂંટણી કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય, સરપંચ જીતુભાઈ, હિતેન મકવાણા, લતાબેન સોની અને સુરતસિંહ ચૌહાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેજલબહેન ચૌહાણે ગામના વડીલોનો આશીર્વાદ મેળવી વિકાસ, સેવા અને એકતાના સંકલ્પ સાથે જનતાનો વિશ્વાસ જીતવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે સૌને સાથે રાખીને દશરથ ગામના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ રહીશું. કોંગ્રેસ કાર્યકરોએ તેજલબહેન ચૌહાણની જીત માટે આશાવાદ વ્યક્ત કર્યો છે અને મતદારોને વધુમાં વધુ સમર્થન આપવા અપીલ કરી છે. રિપોર્ટર જયરાજ, વડોદરા. ઉદ્ઘાટન કરવા માટે અમે આવ્યા છીએ. એમાં અમારી લતાબેન જિલ્લા મહિલા પ્રમુખ ભાઈ શ્રી કનુભાઈ, અમને બધાને બોલાવી અને તેજલબેન, હવે આ લોકોનો ભ્રષ્ટાચારની વાત તો આપ બી જાણો છો ને કે હવે કેટલો ભ્રષ્ટાચાર કરે છે. ખાલી અમે કહીએ એટલું જ તો નહીં, તમે પણ જાણો છો કે આ કેટલા ભ્રષ્ટાચારી છે. હમણાં આ લોકોએ ફોર્મ પાછા ખેંચવા તાલુકાના જિલ્લાનો સિર્ફ પોલીસનો જ ઉપયોગ કર્યો છે. પોલીસે જ જાય અને ખેંચા લાવડી દીધી. એવા બહાર મહી નહોતા જતા, પણ અહીં પેલા લઈને જતા રહેતા હતા, મહી જાય. એટલે આવા લોકો થાકી ગયા છે. અમને ખબર પડી આવું કે આપણો આ વળતા પાણી થયો છે. એટલે આવા બધા કરીશું. એટલે હજુ એ તમામ પ્રયત્નો કરશે. અહીંયા આગળ તમામ પ્રયત્નો અમારા કોંગ્રેસના ઉમેદવારને કેવી રીતે એને હેરાન કરવા એ રીતના તમામ પ્રયત્નો કરશે. પણ અમારી આ પ્રજા બહુ જાગૃત છે. અને સાહેબ, આ દશરથ તો છે ને, આ કોંગ્રેસનું કામ છે. હું વિધાનસભામાં ધારાસભ્ય હતો, દાદા ટોંકી અમે બનાવેલી. આ પાણીની ટોંકી પૂછો એમને, આ ગોમારાને કોઈ પૂછો. તે દાડ જીતુભાઈ અમારો સરપંચ હતો, બરાબર, અને પ્રકાશ કોકો સંસદ હતો. તે દાડ અમે અમારી ચિમનલાલની સરકારમાં બનાવેલું. તો આ લોકોએ શું કામ કર્યો? અને કે અમે વિકાસ કયો વિકાસ? પેલા કાકા હમણાં કહેતા હતા કે આ બુલેટ ટ્રેન, હાઈવે, આ એમનો વિકાસ કે પૈસા કંઈ મળે છે? ઓવરબ્રિજ બનાવવાના સિટીમાં ઓવરબ્રિજના પેલા જોયા તમે કેવા ઓવરબ્રિજના? કારણ કે જો એમને જરૂર નહીં તો હું ઓવરબ્રિજ બનાવે, કારણ કે પૈસા સમાહી મળે. તો આ લોકો સિર્ફ પૈસા જ ખોરે છે. અને હવે આ લોકોમાં પૈસા બહુ થઈ ગયા. એટલે આ લોકો છે ને હવે કાઢ થઈ જશે પ્રજા. એટલે આ પ્રજા આ ધારશે ને પ્રજા, તે દાડો અમને હંતા તો નહીં આવડે સાહેબ કે અમને કઈ રહેવું. તમે જુઓ બાંગ્લાદેશમાં હોવ કેવા નાઠા બધા, કેવા લોકોને માર્યા. એટલે આ પછી આવું નેપાળ જુઓ તમે. એટલે આ એવી દશા થઈ છે આ દેશની. એટલે અહીં આવી જરા ગુજરાતની દશા છે ને, તારે લોકો જાગશે. એટલે આજે અમે વિનંતી કરીએ છીએ કે કોઈપણ સંજોગો અમારા કોંગ્રેસના તાલુકાના જિલ્લાના ઉમેદવારો જીતે, જંગી બહુમતી જીતે, એવું આ સૌનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. આજ રોજ ખોડિયાર માના દર્શન કરીને દશરથ એક તાલુકા પંચાયતના ઉમેદવાર શ્રી તેજલબેન સુરતસિંહ ચૌહાણના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. સાથે કનુભાઈ ગોહિલ અમારા જિલ્લાના પ્રમુખ, મંગલસિંહ ગોહિલ અમારા ધારાસભ્ય શ્રી, લતાબેન મહિલા પ્રમુખશ્રી, સાથે તમામ ગ્રામની જનતાઓને સાથે રાખીને આજે પ્રજાની વચ્ચે જઈને અમે જીતનો વિશ્વાસ પૂર્ણ કરવા નીકળ્યા છે. સાથે સાથે દશરથ ગામની જે મૂળભૂત જરૂરિયાતો છે, પાણી હોય કે સ્કૂલની સુવિધાઓ હોય, રસ્તાઓની સુવિધાઓ, ગટરની સુવિધાઓ હોય, કચરાની સુવિધાઓ હોય, જે તમામ પાયાની સુવિધાઓ છે, એ તમામ પાયાની સુવિધાઓ દશરથ ગામને આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં પણ વડોદરા મહાનગરપાલિકાની સૌથી નજીકનું ગામ એટલે કે 5 કિલોમીટરના અંતરમાં દશરથનું ગામ આવતું હોય અને દશરથ ગામ આ તમામ સુવિધાઓથી વંચિત રહેતું હોય તો એ આ ભારતીય જનતા પાર્ટીને શરમથી ડૂબી મરવું જોઈએ. આજે તમે જો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ભારત દેશમાં કાંઈ નહોતું જ્યારે આઝાદી મળી ત્યારે પંડિત જવાહરલાલ નહેરુની જે સ્વપ્નદ્રષ્ટિ, દૂરદર્શીને જે પણ હતું એનાથી આજે ભારત દેશ આટલો આગળ આવ્યો છે. અને એ જ બધી વસ્તુઓને આ ભારતીય જનતા પાર્ટી આજે વેચતી જતી ગઈ છે. સરકારી નોકરીઓ બંધ થઈ ગઈ છે. આજે દશરથ ગામમાં તમે જુઓ, GSFC હોય, IPCL હોય, તમામ ગવર્મેન્ટ જોબમાં અમારા પહેલાં દશરથના વડીલો હતા. આજે અમારા છોકરાઓને નોકરીઓ નથી મળતી. અમારા દશરથના
70 જેટલા યુવાઓને કામદારોને GSFCમાંથી છૂટા કરવામાં આવ્યા છે અને તમામનો પગાર પણ નથી આપવામાં આવ્યો. વચનો પૂરા કરવામાં આવ્યા કે પગાર આપીશું, પણ એ પગાર પણ આપવામાં નથી આવ્યો. એટલે આ ભારતીય જનતા પાર્ટી આ વખતે ઝાંખી ગઈ છે કે અમે નથી જીતવાના. એટલે તમામ અમારા ઉમેદવારોને ગમે તે કરીને ધાક ધમકી આપીને તોડીને પણ અમારા દશરથ જિલ્લા પંચાયત એટલું મજબૂત છે કે આ વખતે અમે અમારી દશરથની જનતા એ સાચી અને પ્રજાની વચ્ચે રહેનાર ઉમેદવારને જીતાડવાની છે. અને 100% આ વખતે કોંગ્રેસનો પંજો એ દશરથ જિલ્લા પંચાયત અને વડોદરા જિલ્લામાં સ્થાન આગવું ધારણ કરશે અને 100% અમારી વડોદરા જિલ્લામાં અમારું કોંગ્રેસનું બોર્ડ બનશે એવી અમને આશા છે. ભારતીય જનતા પાર્ટી જાણી ગઈ છે, પ્રજા વચ્ચે રહી નથી, ચૂંટણીના સમયે આવી છે, કાર્યો કર્યા નથી. એટલે પ્રજાની સામે શું મોં લઈને જવું? તમે જો મહાનગરપાલિકા હોય કે જિલ્લા પંચાયતો હોય, તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જાકારો મળતો આવ્યો છે. અને એ આ પહેલાં જ વિધાનસભાને બધામાં ઝાંખી ગઈ હતી કે આ તમે જુઓ કે 2027 વિધાનસભાનું સેમિફાઇનલ તરીકે કહેવાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે અને એ ચૂંટણીઓમાં એ લોકો સારું એ લોકોને જાકારો મળી રહ્યો છે. એટલે એ તમામ ઉમેદવારો અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારોને તોડીને અને એક માહોલ બનાવવાનો પ્રયત્ન કરે છે. પણ અમારા સાચા નીડર જે ઉમેદવારો છે આજે પણ ભારતીય કોંગ્રેસ સાથે જોડેલા છે અને રહેશે અને ઉમેદવારો 100% જીતશે. ઈજન મકવાણા, વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા. જિલ્લા પંચાયત સીટ દશરથ 1ના ઉમેદવાર તેજલબેન ચૌહાણના ચૂંટણી કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સમગ્ર વડોદરા જિલ્લાની અંદર એક નવું પરિવર્તન આવી રહ્યું છે. લોકોમાં ઉત્સાહ, પ્રેમ અને લાગણી છે કે અમે અમારા વધુ ઉમેદવારને જીતાડીએ. કારણ કે ભાજપના ભ્રષ્ટાચારથી અને ભાજપની જે નીતિઓ છે એનાથી લોકો કંટાળી ગયા છે હવે. અને તાજેતરના જે બનાવો બન્યા છે, આ ઉમેદવારી પત્રકો ભર્યા પછીને પાછું ખેંચવાનું નાતે એમાં ઘણી જગ્યાએ ઘર્ષણ થયો, ઘણી જગ્યાએ ઉમેદવારને ઉઠાઈ જવામાં આવ્યા, ઘણી જગ્યાએ સરકારી તંત્રનો ઉપયોગ કર્યો. લોકો જાણી ગયા છે કે હવે આ લોકોની હાર નક્કી જ છે. એટલે આ લોકો હવે બળ વાપરવા માંડ્યા તંત્ર દ્વારા. એટલે તંત્ર દ્વારા બળ વાપરીને અમારા તાલુકા પંચાયતમાંથી 5 સીટ જેટલી સીટો અને જિલ્લા પંચાયતની 2 સીટો જેટલી અહીંથી એ લોકોએ બળજબરીથી ઉઠાવી દઈ અને બિનહરીફ થઈ ગયા છે. પણ બિનહરીફ થઈ ગયા છે એના માટે વડોદરા જિલ્લાની પબ્લિક તૈયાર થઈને બેઠી છે કે આવો અમે તમને સબક શીખડાવી છે. એટલે દશરથ તાલુકા પંચાયતની સીટ 100% વિજય થશે અને દશરથના નાગરિકો ભાજપને સબક શીખડાવશે એવી 100% ખાતરી સાથે કહું છું કે દશરથ જિલ્લા પંચાયત અને દશરથ તાલુકા પંચાયતની 4 સીટો કોંગ્રેસ પાર્ટીની આજની સંજોગોમાં જીતે છે, એમાં 2 મત નહીં. એટલે આ સીટોનું જોઈ અને હવે ભાજપ નવી રણનીતિ કદાચ કરશે કે હવે કેમ જીતવું, કારણ કે હાર ભરી ગયા છે. એટલે આ કાર્યમાં ઉતરી પડ્યા છે. લોકો સમજી ગયા છે કે ખોટા વચનો. અમે જોયું કે દશરથના રસ્તાઓ જુઓ, પાણી જુઓ, ગટર નથી, દરેક સમસ્યાઓ એના જિલ્લા પંચાયતના સભ્ય હતા, તાલુકા પંચાયતના સભ્ય હતા, ધારાસભ્ય છે, સંસદ સભ્ય છે. 50 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળતા ગ્રાન્ટો વપરાય છે કઈ? 10 કરોડ રૂપિયાની ગ્રાન્ટો મળે છે, કઈ વપરાય છે એ જ અમને ખબર પડતી નહીં કે કઈ વપરાય છે. એટલે લોકો હવે ખબર પડી ગઈ છે કે ઠાલા વચનો જ છે, સ્થળ ઉપર કોઈ કામગીરી નહીં, ફક્ત કામગીરી કાગળ ઉપર જ છે. અને એમના નીચે પંચાયતના તલાટી મળીને છેક સુધી એક ધાર્યું વલણ, એક ધાર્યો ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચારથી લોકો કંટાળી ગયા છે. લોકોને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કોઈ જગ્યાએ લોકો પૈસા સિવાય કોઈ કામ જ થતું નહીં. નર્યો ભ્રષ્ટાચાર ભાજપની અંદર થઈ ગયો છે. એટલે એ લોકોએ ભૂતકાળમાં એક સૂત્ર આવેલું હતું, સૂકી રોટી ખાએગા ભાજપ કોઈ જીતાય. એટલે એમણે કહ્યું કે અમારી હાથે રહો, સૂકી રોટલી ખાતા થઈ જઈશું. એટલે એનું આ ઉલટું પૈસા થઈ ગયું. એટલે લોકોને રોડ રસ્તા ઉપર લાવી દીધા. તમને કહું ગરીબ થઈ ગયો, માલે તું ઉધાર થઈ ગયો. એટલે આ સરકારની અંદર હવે ઠાલા વચનોથી લોકો કંટાળી ગયા છે. એટલે હવે લોકો કોંગ્રેસ તરફ મન મનાવી દીધું છે અને આવતી ચૂંટણીની અંદર પરિવર્તન આવશે. અને ગુજરાત સરકારને પણ એક સબક મળી જશે કે હવે કોંગ્રેસ જીતી છે, હવે ગુજરાતમાં કોંગ્રેસ આવી છે. આ 2027નું એક ટ્રેન્ડ છે કે 2027માં હવે શું થશે એ આ લોકો જાણી ગયા છે. મારું નામ તેજલબેન સુરતસિંહ ચૌહાણ છે અને મેં દશરથ તાલુકા પંચાયતમાં એક ઉમેદવાર કરેલી છે.
આ ગામમાં પાણી અને ગટર જેવી વર્ષોથી જૂની અમારા ગામમાં ખાતે સમસ્યાઓ છે, જેથી હું બધા નાગરિકોનો સાથ સહકાર આપીને પ્રયત્ન કરીશ. સર્વ સમાજ. તમે આ પહેલી વાર ફોર્મ ભરી રહ્યા છો, હા. આગળ તમારા શું બીજા પ્રયાસો છે, શું બીજી જનતા માટેની સેવા માટે છે? આ ગામમાં વર્ષોથી પાણીની સમસ્યાઓ છે તે લાવવાનો પ્રયત્ન કરશું. રોડ રસ્તાનો ગટરનું સમસ્યાઓ દૂર કરશું. આપ ક્યાંથી ફોર્મ ભર્યું છે? તાલુકા દશરથ 1. દશરથ તાલુકા પંચાયત. આપનું પૂરું નામ? તેજલબેન સુરજસિંહ ચૌહાણ.